આખરે ગુજરાતનું જામતારા બન્યું પાટણ. ચાણસ્મા પોલીસે 7.16 કરોડના સાયબર ફ્રોડની રેકેટનો પર્દાફાશ કર્યો. પાટણ જિલ્લામાં સાયબર ગુનાખોરી સામે ચાણસ્મા પોલીસે મોટી સફળતા મેળવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત થયેલી તપાસમાં આશરે 7.16 કરોડના સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા બેંક ખાતાઓના જાળાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 14 વચેટિયાઓ સહિત કુલ 33 આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે, જેમાંથી 20 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને 13 આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસને લગભગ 1 મહિના પહેલાં મળેલી બાતમીના આધારે ઇટોદા ગામના કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. સમન્વય પોર્ટલ અને NCCRP પોર્ટલ ઉપર નોંધાયેલી ફરિયાદના આધારે બેંક સ્ટેટમેન્ટ, KYC દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ગ્રામ્ય વિસ્તારોના યુવકોને 5,000 કે 10,000 સુધીના કમિશનની લાલચ આપીને તેમના નામે ખાતા ખોલવામાં આવતા હતા. ત્યારબાદ પાસબુક, ચેકબુક, ATM કાર્ડ અને અન્ય બેંક કીટ વચેટિયાઓ કબજામાં રાખીને દેશભરમાં થતા સાયબર ફ્રોડની રકમ આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કેસમાં ઇટોદા, ખાંભેલ અને પાટણના અનેક લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. છેતરપિંડીના ગુનેગારો: મયુર ગલાજી ઠાકોર, અજીતજી ધારસી ઠાકોર, દિલીપજી હરચંદજી ઠાકોર, કુમજીજી રાવતાજી ઠાકોર, કરણ નવઘણજી ઠાકોર, કરણ બળવંતજી ઠાકોર, અજય જેઠાજી ઠાકોર, વિશાલ ચંદુજી ઠાકોર, વિશાલ પ્રધાનજી ઠાકોર, જયેશજી રમતુજી ઠાકોર, અજીતજી કનુજી ઠાકોર, ઉદાજી ઉર્ફે લલ્લુ કાંતિજી ઠાકોર, કિરણજી અમરતજી ઠાકોર, વિપુલજી ધર્માજી ઠક્કર, મોહસિન ખાન નૂર મોહમ્મદ સિપાઈ, વેરસિંહજી હરજીજી ઠાકોર, વિપુલજી રાવતાજી ઠાકોર, અમિત મેલાજી ઠાકોર, કિરણજી લક્ષ્મણજી ઠાકોર, રાજેશ સરજુદાસ સાધુ, જયંતિજી રાયમલજી ઠાકોર, જગદીશજી ઉર્ફે જેડી ચમનજી ઠાકોર, ભરતજી મંગાજી ઠાકોર, શિવસંગ ઉર્ફે ડૉક્ટર મનુજી ઠાકોર, રાજ દશરથભાઈ ઠક્કર, દર્શન પ્રવીણભાઈ ઠક્કર, મંથન વિનોદજી ઠાકોર, કિશનજી ઉર્ફે ભોલો નાગાજી ઠાકોર, હાર્દિક પ્રભુભાઈ ઠક્કર, યશ અમૃતભાઈ જોશી, રાહુલ ઉર્ફે રોનક રસિકભાઈ ઠક્કર, અશોક ઉર્ફે ભૂરો ઠાકોર, બીરેન અજયભાઈ આચાર્ય.